લોકો એમ કહે છે એમ્બ્રોઇડરી શીખાય કે ન શીખાય, ડિજિટલ પ્રિન્ટ શીખાય કે ન શીખાય, પોઝિશન પ્રિન્ટ શીખાય કે ન શીખાય. હવે હું તમને જણાવું છું. કેતનભાઈ આપણને મળવા આવ્યા છે. આપણે કોઈ ફિલ્મ સ્ટાર નથી, પણ ફિલ્મ સ્ટાર કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમને ગાઈડન્સ આપવાના છે. કેતનભાઈ, તમારો પગાર કેટલો છે અત્યારે? અત્યારે હું હર મહિને એક બિસ્કિટ ખરીદી શકું સોનાનું 10 ગ્રામનું. હવે તમે વિચાર કરો, મોદીએ ના પાડી છે, ખરીદતા નથી, પણ કેતનભાઈ હર મહિને 10 ગ્રામનું બિસ્કિટ ખરીદી શકે ને આજના ભાવમાં, એટલું એનું ઇન્કમ છે, એટલે હર મહિને એટલું કમાય છે. પ્લસ એમને શું શું આવડે છે? મને એમ્બ્રોઇડરી ડિઝાઇન આવડે છે, પોઝિશન પ્રિન્ટ ડિઝાઇન આવડે છે અને ડિજિટલ ડિઝાઇન આવડે છે. હવે એમ્બ્રોઇડરી, ડિજિટલ પ્રિન્ટ ને પોઝિશન પ્રિન્ટ ત્રણેય ડિઝાઇન આવડે છે, એટલે કે ગમે ત્યાં કામ કરી શકો. પ્લસ તમારી અંદર આવડત છે. જો એવી કંપની છે જ્યાં ત્રણેય મશીન ચાલે છે, તો ત્યાં પણ તમે કામ કરી શકો, ત્યાં બધું હેન્ડલિંગ પણ કરી શકો, અને પ્લસ તમારી અંદર આવડત છે, તમે માર્કેટ અંદર ટકી રહેશે. હવે બીજી વસ્તુ તમને જણાવું, બિયોન્ડ ધ આર્ટમાં જે ડિઝાઇન શીખ્યા છે એને ફીસ થોડીક વધારે લાગતી હોય, પણ તમને એની સિવાય બીજી તમને કહી દઉં કે જો એક કોર્સ કરેલો છે ને એને બીજો કોઈ કોર્સ કરવો છે તો એને 50% ઓફ આપવામાં આવે છે, અને એમને આગળ વધારવામાં મદદ પણ કરવામાં આવે છે. એટલે કે ઈયોનના જૂના સ્ટુડન્ટને 50% ઓફ એક કોર્સ આવડતો હોય અને બીજો ફ્રી ઓફ કોસ્ટ પણ મળી શકે છે. તો આવા બધા ફેસિલિટીઝ પણ મળે છે. તો આવી બધી વસ્તુને પણ ધ્યાનમાં લેજો. ને કેતનભાઈની જેમ જો તમારે પણ તમારું કરિયર ગ્રો કરવું છે ને, તો જરૂરથી મુલાકાત લેજો ઈયોનના આર્ટ ઇન્સ્ટિટ્યૂટ. શું કેવું કેતનભાઈ? ઓકે.